તો આગામી 4 દિવસ રાજ્યમાં વરસાદનું જોર વધશે। કયા કયા જિલ્લાઓમાં આ વરસાદ વરસી શકે છે, કયા કયા જિલ્લાઓને પ્રભાવિત કરી શકે છે, સમજીશું વિંડીના માધ્યમથી। જોડાઈએ અમારા સહયોગી સોનલ સાથે। જી ચોક્કસથી તોરલ, 4 દિવસ હવામાન વિભાગ દ્વારા હળવો વરસાદ પડશે। ક્યાંય પૂર નથી, ક્યાંય રેડ એલર્ટની સંભાવનાઓ નથી આપવામાં આવી। હવામાન વિભાગની જે આગાહી છે તે અનુસાર આપણે દર્શકોને વિંડીના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરીએ કે 4 દિવસ સુધી ક્યાં કેવા પ્રકારનો વરસાદ પડી શકે છે। સૌથી પહેલા આપણે આજની તારીખ 5મી તારીખની વાત કરીએ તો આજે 5મી તારીખે સૌરાષ્ટ્રના કયા વિસ્તારોમાં કેવો વરસાદ પડશે। સૌરાષ્ટ્રનો આ હિસ્સો છે, સૌરાષ્ટ્રના દ્વારકામાં વરસાદ પડશે, સલાયામાં વરસાદ પડશે, જામનગરમાં મધ્યમ વરસાદ પડશે, ભાણવડમાં હળવો વરસાદ પડશે, પોરબંદરમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે જૂનાગઢમાં યલો એલર્ટ છે, એટલે કે જૂનાગઢમાં ભારે વરસાદ પડી શકે છે, પરંતુ પૂર જેવી પરિસ્થિતિ ફરી એક વખત હું આપને કહું છું કે એવી પરિસ્થિતિ નથી, ક્યાંય રેડ એલર્ટ નથી આપવામાં આવ્યું। વેરાવળમાં હળવો વરસાદ પડશે, ઉનામાં હળવા વરસાદની આગાહી છે, અમરેલીમાં હળવો વરસાદ પડશે, ગોંડલમાં, જસદણમાં હળવો વરસાદ છે। આ સાથે રાજકોટમાં થોડો ભારે વરસાદ પડી શકે છે, મધ્યમ વરસાદ પડી શકે તે પ્રકારની આગાહી છે। ચોટીલામાં હળવો વરસાદ પડી શકે છે, મોરબીમાં હળવો વરસાદ, સુરેન્દ્રનગરમાં પણ હળવો વરસાદ પડી શકે છે, ભાવનગર, અલંગ અને મહુવામાં આ ત્રણેય જગ્યાએ હળવા વરસાદની આગાહી છે અને બોટાદમાં પણ હળવો વરસાદ પડી શકે છે। આ વાત થઈ સૌરાષ્ટ્રની। હવે કચ્છમાં કેવા પ્રકારની સ્થિતિ સર્જાઈ શકે છે? કચ્છના 3 થી 4 જેટલા તાલુકાઓમાં વરસાદ પડી શકે છે। કચ્છના માંડવીમાં હળવો વરસાદ છે, ગાંધીધામમાં થોડો મધ્યમ વરસાદ પડી શકે છે, એટલે કે વરસાદ વધારે પડશે। રાપરમાં પણ મધ્યમ વરસાદ પડે તે પ્રકારની આગાહી છે, બાકી લખપત, નલિયામાં ક્યાંય વરસાદ નહીં પડે, છૂટો છવાયો વરસાદ પડે તે પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના રાધનપુરમાં વરસાદ પડી શકે છે, થરાદમાં ધોધમાર વરસાદ પડી શકે છે, પાલનપુરમાં પણ સારો એવો વરસાદ પડે તે પ્રકારની સિસ્ટમ અત્યારે સક્રિય થઈ છે અને ત્યારબાદ રાજસ્થાનમાં સારો એવો વરસાદ પડી શકે છે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ધોળકા, નડિયાદમાં આ બધી જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે। વડોદરામાં પણ હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ગોધરા, દાહોદ, લુણાવાડામાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે। આ સાથે આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના કયા જિલ્લામાં કેવો વરસાદ પડી શકે છે? દક્ષિણ ગુજરાતના સુરતમાં પણ અહીંયા જે સિસ્ટમ દેખાઈ રહી છે, સૌથી પહેલા ભારે વરસાદ પડી શકે છે વાપીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને વાપીની સાથે સાથે વલસાડમાં પણ ભારે વરસાદ, મધ્યમ વરસાદ પડી શકે છે। નવસારી, સુરત, બારડોલી, વ્યારા અને વાંકણમાં, કોસંબામાં હળવો વરસાદ પડશે, એટલે કે ક્યાંક છૂટો છવાયો વરસાદ પડશે તો ક્યાંક થોડો ભારે વરસાદ પડી શકે છે। વાપીમાં ભારે વરસાદની આગાહી છે। આ સાથે આપણે 6ઠી તારીખની વાત કરીએ તો 6ઠી તારીખે કેવા પ્રકારની સ્થિતિ સર્જાઈ શકે છે તે વિંડીના માધ્યમથી આપણે સમજીએ તો જે 3 સિસ્ટમ સક્રિય થઈ છે જેની અસર અત્યારે આપણને દાહોદમાં જોવા મળી રહી છે। 6ઠી તારીખે દાહોદમાં વરસાદ પડી શકે છે, દાહોદમાં ભારે વરસાદ પડી શકે છે, ગોધરામાં તેની અસર જોવા મળશે, લુણાવાડામાં પણ તેની અસર જોવા મળશે અને આ સાથે હિંમતનગરમાં પણ તે સિસ્ટમની અસર આ વિસ્તારોમાં થોડો ભારે વરસાદ પડી શકે છે। બાકીના જે વિસ્તારો છે કે જ્યાં હળવો વરસાદ પડી શકે છે, ખેડબ્રહ્મામાં આપણને આ રાજસ્થાનની આ સિસ્ટમ દેખાઈ રહી છે જેની અસર આપણને ખેડબ્રહ્મામાં જોવા મળશે। ખેડબ્રહ્મામાં વરસાદ પડી શકે છે, ડુંગરાપુરમાં પણ ભારે વરસાદ પડી શકે છે, પાલનપુરમાં પણ પડી શકે છે। આ સાથે જે અન્ય અમદાવાદ છે, ધોળકા છે, બધી જગ્યાએ નડિયાદ છે, વિરમગામ છે, ત્યાં છૂટો છવાયો વરસાદ પડશે। આ સાથે આપણે કચ્છની વાત કરીએ તો કચ્છમાં એ દિવસે 6ઠી તારીખે કચ્છમાં કોઈ સિસ્ટમ નથી, હળવો વરસાદ સ્વાભાવિક રીતે પડી શકે તે પ્રકારની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। 6ઠી તારીખની આપણે વાત કરી રહ્યા છીએ। 6ઠી તારીખે સૌરાષ્ટ્રમાં આપણને હળવો વરસાદ ઘણી બધી જગ્યાએ પડી શકે છે, ભાણવડમાં, સલાયામાં, જામનગરમાં, રાજકોટમાં, ચોટીલામાં, મોરબીમાં, કુડામાં, સુરેન્દ્રનગરમાં હળવો વરસાદ પડી શકે છે, ગોંડલમાં, જસદણમાં હળવો વરસાદ પડી શકે છે, અલંગ, મહુવા, ઉના, વેરાવળમાં હળવો વરસાદ પડી શકે છે, પોરબંદરમાં પણ હળવો વરસાદ પડી શકે છે અને દ્વારકામાં હળવો વરસાદ પડી શકે છે, જૂનાગઢમાં હળવો વરસાદ પડી શકે છે। આ સાથે અમરેલી, બોટાદ, ભાવનગરમાં મધ્યમ વરસાદ પડે તે પ્રકારની આગાહી છે, ક્યાંક છૂટો છવાયો આ તાલુકાઓમાં વરસાદ પડી શકે છે। આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ 6ઠી તારીખે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે।
હળવો વરસાદ, ભારે વરસાદ નથી. વલસાડમાં વરસાદ પડી શકે છે, સુરતમાં અત્યારે દેખાઈ રહી છે સિસ્ટમમાં, ભરૂચમાં વરસાદ પડી શકે છે, રાજપીપળામાં હળવો વરસાદ પડી શકે છે, વ્યારામાં, નવાપુરમાં વરસાદ પડી શકે છે, આહવામાં પણ હળવો વરસાદ પડે તે પ્રકારની આગાહી 6ઠ્ઠી તારીખની અત્યારે આ સિસ્ટમને જોતા લાગી રહી છે. સૌથી વધુ અસર રાજસ્થાનના ઘણા બધા વિસ્તારોમાં જોવા મળશે. મધ્ય ગુજરાતમાં પણ હળવો વરસાદ પડે તે પ્રકારની આગાહી છે. ત્યારબાદ આપણે 7મી તારીખ શનિવારની વાત કરીએ તો શનિવારે સૌથી પહેલા સૌરાષ્ટ્રમાં જઈએ કે સૌરાષ્ટ્રમાં કેવા પ્રકારની સ્થિતિ છે. આપણે વિંડીના માધ્યમથી જોઈ રહ્યા છીએ કે સૌરાષ્ટ્રમાં 7મી તારીખે છૂટો છવાયો વરસાદ પડી શકે છે, પરંતુ જામનગરનો જે વિસ્તાર છે, જામનગરમાં થોડો એવો સારો એવો વરસાદ પડી શકે છે. આ સાથે ધ્રોલમાં, જામનગર અને ધ્રોલમાં વરસાદ પડી શકે છે, નવલખીમાં પણ અને મોરબીમાં પણ વરસાદ પડી શકે છે. આ સાથે જે અન્ય જે તાલુકાઓ છે ત્યાં હળવો વરસાદ પડે તે પ્રકારની આગાહી હવામાન વિભાગના આ વિંડીના માધ્યમથી આપણને લાગી રહી છે. કચ્છની વાત કરીએ તો કચ્છ સૌથી મોટું છે, ત્યારે કચ્છના નલિયામાં વરસાદ પડી શકે છે. આ રહ્યું નલિયામાં વરસાદની આગાહી છે. આ સાથે ગોવરમાં પણ વરસાદની આગાહી છે. વરસાદ ત્યાં પણ પડી શકે છે. આ સાથે 7મી તારીખે સૌરાષ્ટ્ર અને કચ્છની આપણે વાત કરી તો આ સાથે ઉત્તર ગુજરાતમાં કેવા પ્રકારની સ્થિતિ છે તે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આ રહ્યું ઉત્તર ગુજરાતના માફ કરશો, રાજસ્થાનની આજે સિસ્ટમ જે અત્યારે સક્રિય થયેલી જોવા મળી રહી છે, જેની અસર આપણને ઉત્તર ગુજરાતમાં જોવા મળશે. ઉત્તર ગુજરાતના પાલનપુરમાં વરસાદ પડી શકે છે, હિંમતનગરમાં પણ વરસાદની આગાહી છે, લુણાવાડામાં વરસાદ પડી શકે છે, ગોધરામાં ઓરેન્જ એલર્ટ અત્યારે આપણને દેખાઈ રહ્યું છે. 3 જગ્યાએ આ ઓરેન્જ એલર્ટ દેખાઈ રહ્યું છે, લુણાવાડા, ગોધરા અને દાહોદમાં, એટલે કે ત્યાં સારો એવો વરસાદ પડી શકે છે. આ વખતે ઉત્તર ગુજરાતમાં નજીવો વરસાદ પડ્યો, પરંતુ જે વરસાદનો ત્રીજો ચોથો રાઉન્ડ છે તેમાં સારો એવો વરસાદ ઉત્તર ગુજરાતમાં પડી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ વરસાદ આ વખતે ખૂબ સારો એવો પડ્યો છે. આ સાથે આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં કેવા પ્રકારની સ્થિતિ છે. આપણને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદની સંભાવનાઓ આપણને 7મી તારીખે લાગી રહ્યું છે. સેલવાસમાં વરસાદ પડવાનો છે, વલસાડમાં પડવાનો છે, સુરતમાં પડવાનો છે, વ્યારામાં, નવાપુરમાં, નંદુરબારમાં અને રાજપીપળામાં વરસાદ પડશે. ભરૂચમાં હળવો વરસાદ પડી શકે છે, પરંતુ આ જે જિલ્લાઓ છે ત્યાં ખૂબ સારો એવો વરસાદ પડશે અને ત્યારબાદ જે મુંબઈના પણ જે કેટલાક વિસ્તારો છે ત્યાં પણ સારો એવો વરસાદ પડી શકે છે. આ 7મી તારીખની આપણે વાત કરી. હવે 8મી તારીખની વાત કરીએ તો 8મી તારીખે જે પ્રમાણે 4 દિવસની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા, ગઈકાલે 5 દિવસ, ગઈકાલે પણ સાબેલાધાર વરસાદ પડ્યો, ત્યારે આજે સૌથી વધારે વરસાદ આપણને 8મી તારીખે જોવા જઈએ તો 8મી તારીખે આજે સિસ્ટમ અત્યારે સક્રિય થયેલી છે તેની અસર આપણને દાહોદમાં મોટા પાયે જોવા મળશે. દાહોદમાં સારો એવો વરસાદ પડી શકે છે તે પ્રકારની આગાહી અત્યારે આપણને જોવા મળી રહી છે. આ સાથે લુણાવાડામાં પણ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં કેવા પ્રકારની સ્થિતિ છે તે સમજવાનો પ્રયત્ન કરીએ તો સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના દ્વારકામાં સારો એવો વરસાદ પડી શકે છે તે પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા